નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાજ બખર પીએ ઇન્ડસ્ટ્રી તરફથી બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છે જેણે ભીંડોનું વાવેતર કર્યું છે અને તેમાં તેણે આપણી એક પ્રોડક્ટ કેપ્રિઝિનનો ઉપયોગ કરેલો છે. તો સૌથી પહેલાં આપણે ખેડૂત મિત્રનો પરિચય લઈએ. તમારું નામ, ગામ, મોબાઈલ નંબર જણાવજો. વિજયભાઈ વજાભાઈ ઢોરિયા, નાનું પાળિયા, 6355840580. તમે આમાં ભીંડાનો કેટલો ટાઈમ થયો છે વાવેતર કર્યું? 4 મહિના થઈ ગયા. 4 મહિના થઈ ગયા. એ પછી તમે આમાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો? આવડ્યા શું નામ? કેપ્રિઝિન. કેપ્રિઝિનનો. હા, તો કેપ્રિઝિનનો જે ઉપયોગ તમે આમાં કર્યો એ પછી તમારે ભીંડાની અંદર તમને શું શું ફાયદા કે તફાવત જોવા મળ્યો? ભીંડાની અંદર માલ વધ્યો, કલરમાં સારું છે અને વજન વધારો ફૂલ છે અને ભાવમાં પણ સારું છે. ભાવમાં સારું. બીજું કે સિંગની ક્વોલિટીમાં, મતલબ અત્યારે જે વસ્તુ છાંટ્યા પછી જે રહી છે એ અને એ પહેલાં જે વસ્તુ હતી એમાં કંઈ તમને તફાવત મળ્યો? કેવો સિંગમાં ઓલા પીળા થઈ જતા એમ બધા કાળા થઈ જાય એકદમ. મતલબ સિંગનો ચમક બદલી ગઈ છે, રંગ બદલી ગઈ, શાઇનિંગ આવી ગઈ. શાઇનિંગમાં આવી છે. તેનાથી ક્યાંક ને ક્યાંક તમારે એના ભાવમાં પણ અસર થતી છે. ફૂલ ભાવમાં બહુ ફાયદો રહ્યો છે. તો બીજા ખેડૂત મિત્રને તમે શું કહેશો? આ પ્રોડક્ટ કેવી રીતે વાપરવા જેવી કે? પ્રોડક્ટ વાપર્યા જેવી છે ફૂલ. બીજું આપણી સાથે એક ડીલર મિત્ર છે પાડિયાદથી, ચામુંડા એગ્રોમાંથી. તો અરવિંદભાઈ, તમને જે ખેડૂત મિત્રને આ કેપ્રિઝિન આપ્યું છે તો તમને કેવું લાગે છે અહીંયા ફિલ્ડમાં જોતા અને બીજા લોકોને પણ આપ્યું એમાં? કેપ્રિઝિનનું કામ બહુ સારું છે. બીજું તમે થોડી ઘણી માહિતી કેપ્રિઝિન વિશે આપશો? કેપ્રિઝિન વાપરવાથી એના સાઇઝ ક્વોલિટી એક સરખી થાય છે, શાઇનિંગ સારું આવે છે, કલર સારો આવે છે અને ઉત્પાદન પણ વધે છે અને પોટાશનો ભાગ આવવાથી વજન પણ વધે છે. તો જેમ જોયું તેમ ખેડૂત મિત્ર, આપણે કોઈ પણ શાકભાજી કે બીજા કોઈ પણ પાક હોય તેમાં લાસ્ટ સ્ટેજમાં જે ઉત્પાદન લેતી વખતે કેપ્રિઝિનનો એક ડોઝ મારવાથી તેની શાઇનિંગ, ક્વોલિટી અને ક્યાંક ને ક્યાંક ભાવમાં પણ સારો એવો તફાવત મળી રહે છે. ધન્યવાદ.